નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ તેમાં આપણે ગઈકાલના વિડીયોમાં સ્વાધ્યાય 10.1માં પ્રશ્ન નંબર 1 છે તેની રચના આપણે દોરેલી હતી. આજે આપણે પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3ની જે રચના છે તે આપણે જોઈશું. તો અહીંયા આપણે ગઈકાલે જે શીખી ગયા એના જે રીત છે પણ થોડીક અલગ છે, એ રીતની જ રચના છે. પ્રશ્ન નંબર 2 આપેલો છે કે રેખા એલ દોરો. એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ એક્સ લો જેથી એલથી 4 સેમી દૂર હોય તેવું એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. તો અહીંયા આપણે પહેલાં તો શું કરવાનું છે, એક રેખા કોઈ પણ માપની દોરવાની છે. હવે એ રેખા ઉપર આપણે કોઈ પણ બિંદુ એવું લેવાનું છે કે જેના ઉપરથી આપણે રેખા એલને લંબ રેખા દોરી શકીએ. લંબ રેખા એટલે આપણે ઊંધો ટી થાય એ રીતની રેખા દોરવાની છે. 90 અંશનો ખૂણો બને એવી રીતે બે રેખા બનવી જોઈએ. હવે આપણે જે ઊભી રેખા જે દોરશું લંબ રેખા, એ રેખા ઉપર આપણે એક્સ બિંદુ એવું મેળવવાનું છે જે રેખા એલથી કેટલા 4 સેન્ટીમીટર દૂર હોય. હવે એ બિંદુ મળી જાય એટલે કે એક્સ મળી જાય પછી એક્સમાંથી એલને સમાંતર હોય એવી રેખા એમ દોરવાની છે. તો ગઈકાલે જેવી આકૃતિ બની હતી એ જ પ્રમાણે બનશે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે પહેલાં રેખા એલ દોરશું, એના ઉપર કોઈ બિંદુ લઈ અને આપણે એક લંબ દોરશું. આ લંબ છે એ અહીંયા બિંદુ એક્સ આપણને મળશે અને આ એક્સ બિંદુ છે એમાંથી પસાર થતી અને રેખા એલને સમાંતર રેખા આપણે એમ મેળવવાની છે. અને આ બે રેખા વચ્ચેનું લંબ અંતર 4 સેન્ટીમીટર થવું જોઈએ. ચાલો આપણે આકૃતિ દોરવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આપણે કોઈ પણ માપની રેખા એલ દોરીશું. ચાલો અહીંયા હું માપપટ્ટી અને પેન્સિલની મદદથી રેખા એલ દોરું છું. આ રેખા એલ કોઈ પણ માપની દોરી શકાય એટલે આપણે અંદાજિત કોઈ પણ માપ લઈ અને એક સીધી રેખા એલ દોરશું. આ રેખા એલ છે. હવે રેખા એલનું નામ હું આપી દઉં છું બીજી ABCDનો રેખા એલ. હવે આપણે શું કરવાનું છે, આ રેખા એલ છે એના ઉપર કોઈ પણ બિંદુ આપણે એક વાય લઈ લઈએ. અહીંયા હું આ રેખા છે તો વચ્ચે ક્યાંક કોઈ પણ એક જગ્યાએ બિંદુ ટપકું કરું અને ત્યાં વાય નામ આપું છું. તો આ બિંદુ આપણું વાય થઈ ગયું. હવે આ વાય બિંદુ છે એમાંથી આપણે એક કોઈ પણ માપની અનુકૂળ માપની ચાપ દોરીશું. તો આપણે આ પરિકરની મદદથી કોઈ પણ માપ આપણે લઈ લઈએ અંદાજિત અને આ બિંદુ વાય છે એના ઉપરથી આપણે ચાપ દોરીશું. ચાલો આ એલ છે એના ઉપરથી હું એક ચાપ દોરું છું. તો આ રીતે મેં વાય ઉપર પરિકરની અણી રાખેલી છે અને પેન્સિલની મદદથી મેં આ રીતે એક ચાપ દોરેલી છે. હવે આટલું જ માપ રાખવાનું છે અને આ રેખા અને આ ચાપ અહીંયા એક જગ્યાએ છેદે છે તે જગ્યાએ આપણે પરિકરની અણી રાખીશું અને આ પહેલી ચાપ છે એને છેદે તે રીતે આપણે બીજી ચાપ દોરવાની છે. તો અહીંયા પરિકરની અણી રાખીએ અને અહીંયા પેન્સિલથી આપણે બીજી ચાપ દોરીશું. હવે આ બંને ચાપ છેદે છે એ જ જગ્યાએ આપણે આગળ બીજી એક ચાપ પણ દોરવાની છે. તો હવે આ બંને ચાપ ભેગી થાય છે એ જગ્યાએ આપણે પરિકરની અણી રાખીશું અને એના ઉપરથી આપણે પાછી એક ત્રીજી ચાપ દોરીશું આ રીતે. તો હવે તમે જોયું, સૌપ્રથમ આપણે શું કર્યું, એક રેખા એલ દોરી, એના ઉપર આપણે કોઈ પણ બિંદુ વાય લીધું, ત્યારબાદ પરિકરની મદદથી વાય ઉપરથી સૌપ્રથમ આ એક મોટી ચાપ દોરી, એટલું જ માપ રાખીને અહીંયા ઉપરથી બીજી ચાપ દોરી, એટલું જ માપ રાખીને આ બીજા ચાપ ઉપરથી આપણે ત્રીજી ચાપ મેળવી. હવે આપણે શું કરશું, આ બીજી અને ત્રીજી ચાપ છે એટલું માપ આપણે પરિકર અને પેન્સિલથી લઈશું. તો અહીંયા આપણે જોઈએ પરિકર અને પેન્સિલથી માપ લઈશું તો એટલું ને એટલું જ છે. આટલું માપ લેવાનું છે અને આપણે વારાફરતી ચાપ પાડવાની છે. પરિકરની અણી અહીંયા રાખીને આપણે એક ચાપ અહીંયા પાડશું, બીજી વાર પરિકરની અણી અહીંયા રાખીને
બીજી ચાપ દોરશું. ચલો અહીંયા ઉપરથી હું એક ચાપ પાડું છું. હવે આ જગ્યાએ બંને છેદે છે ત્યાં પરિકરની અણીને રાખીને હું બીજી ચાપ દોરું છું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને ચાપ આ જગ્યાએ ભેગી થાય છે. તો આ બંને આ જગ્યાએ ભેગી થાય છે ત્યાં હું ટપકું પાડી દઉં છું. આ જગ્યાએ ભેગી થાય છે. હવે આપણે માપપટ્ટીની મદદથી આ વાય અને આ બિંદુ એ બંનેને જોડી દઈએ. આપણે જોડી અને એક આખું લંબ દોરી દઈએ. તો આ રીતે આપણે આ રેખા હતી એને લંબ આપણે મેળવી લીધેલો છે. હવે આપણને શું કીધું છે કે આ જે લંબ રેખા છે આ લંબ રેખા પર બિંદુ x લેવાનું છે જે Lથી 4 સેમી દૂર હોય. આ લંબ રેખા છે એના ઉપર આપણે x બિંદુ લેવાનું છે અને એ કેટલું હોય, આ L રેખા છે એનાથી 4 સેન્ટીમીટર દૂર. તો અહીંયા ઉપર આપણી માપપટ્ટીનો 0 રાખું છું અને અહીંયા જ્યાં 4 આવશે 4 સેન્ટીમીટર ત્યાં હું ટપકું કરીશ. તો આપણે જોઈએ અહીંયા માપપટ્ટીનો મેં 0 ગોઠવેલો છે અને અહીંયા આપણે જોઈએ તો 4, 3 અને 4 અહીંયા આવે છે એક્ઝેક્ટ આ લીટી ઉપર. તો અહીંયા હું ટપકું કરી દઉં છું અને ત્યાં હું x નામ આપી દઉં છું. આપણને કીધું છે આ લંબ રેખા ઉપર આપણે x બિંદુ મેળવવાનું છે જે રેખા L કરતાં કેવું હોય 4 સેન્ટીમીટર દૂર. તો અહીંયા આપણું x બિંદુ મળે છે. હવે આપણે શું કરવાનું છે, તો જે રીતે આપણે અહીંયા ચાપ પાડી હતી એવી રીતે આ જે આપણે લંબ દોરેલો છે એના ઉપર ચાપ મેળવવાની છે. સૌપ્રથમ તો આપણે અહીંયા જેટલું માપ લીધું હતું પરિકરથી આ વાયથી આપણે એટલું માપ લીધું હતું એટલું માપ લઈ લઈએ. ફરીવાર આટલું માપ મેં સેટ કરેલું હતું એ મેં લઈ લીધું. હવે આપણે શું કરશું, આ x ઉપર પરિકરની અણી રાખીશું અને અહીંયાથી આપણે ચાપ દોરવાની છે. તો આ રીતે આપણે એક ચાપ દોરી છે x ઉપરથી. હવે પરિકરની અણી અહીંયા રાખીશું. આ ઉપરથી આપણે બીજી ચાપ અહીંયા દોરીશું. ફરીવાર એટલું જ માપ રાખીશું અને આ બીજી ચાપ છે ત્યાં રાખીને ત્રીજી ચાપ દોરીશું. હવે આપણે જોઈ શકીએ છીએ સેમ આગળના જેવું જ છે. સૌપ્રથમ આપણે શું કર્યું, વાય ઉપરથી આપણે જે ચાપ દોરી હતી એટલું માપ લીધું અને એટલું માપ રાખી આપણે x ઉપર પરિકરની અણી રાખેલી છે અને એના ઉપરથી આપણે પહેલી ચાપ દોરી મોટી. એટલું જ માપ રાખ્યું. આ રેખા અને ચાપ છે તે ત્યાં આપણે પરિકરની અણી રાખી બીજી ચાપ દોરી. બીજી ચાપ ઉપર એટલું જ માપ રાખીને આપણે ત્રીજી ચાપ દોરી. હવે આપણે શું કરીશું, પરિકરની મદદથી આટલું માપ લઈશું અને વારાફરતી એકવાર અહીંયાથી અને બીજી વાર અહીંયાથી ચાપ દોરીશું. તો એકવાર અહીંયાથી ચાપ દોરું છું અને બીજી વાર અહીંયાથી. તો તમે જોઈ શકો છો બંને ચાપ અહીંયા છેદે છે. હવે આપણે શું કરીશું, અહીંયા આપણે શું કર્યું હતું, આ બે ચાપ છેદે અને વાય બિંદુને આપણે જોડી દીધું હતું. તો અહીંયા સેમ એવું જ છે. આ x અને આ બે ચાપ એ બંનેને આપણે જોડી અને એક સીધી રેખા દોરી દઈએ. તો અહીંયાથી હું સીધી રેખા દોરી દઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલી રેખા અને બીજી રેખા એકબીજાને કેવી છે, સમાંતર. અને આ રેખા આપણે કેવી નામ આપવાનું છે, Lને સમાંતર રેખા M. તો બીજી રેખા જે છે એનું નામ આપણે M આપી દઈએ. તો આપણે ખ્યાલ આવે છે કે x અને y વચ્ચેનું અંતર જે હશે એ કેટલું મળે છે આપણને, 4 સેન્ટીમીટર આપણે ગણીને જ લીધું હતું. તો આ રીતે આપણી આખી આકૃતિની રચના થઈ ગઈ છે. બીજું કે આપણે વાય ઉપરથી આ જે લંબ દોર્યો છે તો ત્યાં ખૂણો કેટલાનો બનશે, 90 અંશનો.
અને એ જ પ્રમાણે આપણે આ એક્સ ઉપરથી આ જે લંબ રેખા દોરી એ પણ કેટલાની બનશે? 90 અંશનો, ત્યાં પણ ખૂણો બનશે. તો આ રીતે આપણે આખી રચના કરેલી છે. ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ. સૌપ્રથમ રેખા એલ દોરો, એના ઉપર કોઈ બિંદુ વાય લો, ત્યારબાદ અનુકૂળ માપની કોઈ પણ એક ચાપ દોરો અને એના ઉપરથી વારાફરતી એક ચાપ પાડી અને આપણે એક લંબની રચના કરવાની છે, લંબ રેખાની. હવે આ લંબ રેખા ઉપર 4 સેમી થાય તેવું બિંદુ એક્સ લેવાનું છે. ફરીવાર એક્સ ઉપરથી આપણે વાય ઉપર જેટલું માપ લીધું હતું એટલા જ માપની એક્સ ઉપરથી એક ચાપ દોરવાની છે. ત્યારબાદ તેના ઉપરથી એક ચાપ દોરી અને કોઈ બિંદુ એક ચાપ દોરીને આપણે એ બંને છેદે ચાપ ત્યાંથી આપણે એક્સમાંથી પસાર થાય તેવી રેખા એ દોરવાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રેખાખંડ XY બરાબર 4 સેમી થાય છે અને રેખા એલ અને રેખા એમ સમાંતર બને છે. હવે આપણે તેના રચનાના મુદ્દા લખીશું. રચનાના મુદ્દા તમે તમારી ભાષામાં પણ લખી શકો છો. બધું ડિટેલમાં નહીં લખો તો ચાલશે. ઓછામાં ઓછા 5 મુદ્દા થવા જોઈએ. તો સૌપ્રથમ પહેલો મુદ્દો, તો સૌપ્રથમ કોઈ રેખા એલ દોરો અને તેના પર કોઈ બિંદુ વાય લો. સૌપ્રથમ આપણે રેખા એલ દોરી હતી અને એના ઉપર વાય બિંદુ લીધું હતું. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે કઈ લખી શકીએ કે વાય ઉપરથી અનુકૂળ માપની ચાપ દોરી, તેના પરથી ફરીવાર એટલું જ માપ લે, એક ચાપ લો અને એક લંબની રચના કરો. તો લખીએ પરિકર અને માપપટ્ટીની મદદથી બિંદુ વાય ઉપરથી એક ચાપ દોરી તે બંને ચાપ છેદે તેમાંથી વાયમાંથી પસાર થતી લંબ રેખા દોરો. તો વાય ઉપરથી આપણે આજે ચાપ પાડી હતી એના ઉપરથી બંને ચાપ જ્યાં છેદે એમાંથી આપણે શું કર્યું હતું? વાય અને બિંદુમાંથી પસાર થતી લંબ રેખા દોરેલી હતી. હવે આપણે શું કરીશું? તો આ બંને ચાપ જે છેદે છે એના ઉપરથી આપણે શું કર્યું હતું કે 4 સેમી થાય ત્યાં આપણે એક્સ બિંદુ લીધેલું હતું. તો આગળ લખીએ કે આ લંબ રેખા ઉપર YX રેખાખંડ YX બરાબર 4 સેમી થાય તેવું બિંદુ X લો. આપણે XY બરાબર 4 સેમી થાય એવું બિંદુ X લીધું હતું. હવે X ઉપરથી આપણે સેમ ઉપરના જેવી જ પ્રક્રિયા કરી હતી, આ બીજો પોઈન્ટ લખ્યો તેવો જ, કે માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે વાયની જગ્યાએ હવે શું લખશું? X ઉપરથી એક ચાપ દોરી તે બંને ચાપ છેદે તેમાંથી એક્સમાંથી પસાર થતી લંબ રેખા દોરો. તો સેમ બીજા જેવો ચોથો પોઈન્ટ આવશે. પરિકર અને માપપટ્ટીની મદદથી બિંદુ એક્સ ઉપરથી એક ચાપ દોરી તે બંને ચાપ છેદે તેમાંથી એક્સમાંથી પસાર થતી લંબ રેખા દોરો. આ બંને ચાપ અને એક્સમાંથી પસાર થતી આપણે લંબ રેખા દોરેલી હતી. આ રેખાનું નામ આપણે શું આપ્યું હતું? એમ. તો આપણે આગળનો પોઈન્ટ લખશું કે લંબ રેખા કઈ છે? એમ છે અને તે એલને સમાંતર છે. તો આગળ 5મો પોઈન્ટ,
રેખા એલ ને સમાંતર રેખા એમ મળે છે. હવે બંને એલ ને સમાંતર રેખા એમ છે એટલે આપણે એલ સમાંતર એમ લખી શકીએ. તો આ થઈ આપણી રચના 2. ખૂબ જ ઇઝી છે. તમારે આ જ રચના ફરીવાર હોમવર્કમાં પણ દોરવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની રચના છે તે આપણે એક જોઈ લઈએ. તો રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ પી લો. એટલે પહેલી રચના છે એના ઉપરથી છે. પીમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. હવે પીને એલ પરના કોઈ બિંદુ ક્યુ સાથે જોડો. એમ પર કોઈ બિંદુ આર લો. આરમાંથી પી ક્યુને સમાંતર રેખા દોરો. ધારો કે આ રેખા એલને એસમાં મળે છે. આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે? એટલે આપણે વારાફરતી એક એક લંબ રેખા બનાવતા જવાની છે. તો આપણે તે જોઈએ. સૌપ્રથમ આપણે રેખા એલ દોરશું, એના ઉપર ક્યુ બિંદુ લઈશું અને કોઈ બહારનો બિંદુ પી હોય એમાંથી આપણે એને જોડીશું. હવે પી ક્યુ રેખાખંડ જે બનશે એના ઉપરથી આપણે પી ઉપરથી ફરીવાર એક ચાપ દોરી અને એલને સમાંતર રેખા એમ દોરશું. હવે એ જે એમ રેખા હોય એના ઉપર કોઈ બિંદુ આપણે આર લઈ લઈશું અને આરમાંથી આપણે ફરીવાર આપણે ચાપ દોરી અને એક આપણે ચાપ દોરી અને આપણે બિંદુ કોઈ એક એસ મળે એવું એલ ઉપર મેળવીશું. તો આપણે રચના જે દોરશું એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. આપણે પોઈન્ટ પ્રમાણે સૌપ્રથમ દોરતા જોઈએ. સૌપ્રથમ આપણે શું કરવાનું છે? રેખા એલ દોરવાની છે. તો ચાલો દોરીએ. અહીંયા મેં આ રેખા એલ દોરેલી છે. હવે આ રેલ એલ છે એના ઉપર આપણે કોઈ પણ બિંદુ ક્યુ લેવાનું છે. તો હું અહીંયા એક ક્યુ બિંદુ લઈ લઉં છું. ક્યુ બિંદુ લઈ લીધું તો આપણે અનુકૂળ માપની ચાપ દોરવાની છે ક્યુ પરથી. તો થોડીક નાનું આપણે થોડીક ચાપ દોરીશું. તો અહીંયા ક્યુ ઉપર પરિકરની અણી રાખીને આ રીતે એક ચાપ દોરીશું. હવે આટલું જ માપ રાખીને અહીંયા જે પેલી ચાપ દોરી એના ઉપરથી હું બીજી ચાપ દોરીશ. તો આ રીતે ચાપ મળી ગઈ. હવે આપણે શું કરશું? આ બંને ચાપ છેદે છે અને આ બિંદુને બંનેને જોડીએ અને એક સીધી રેખા દોરીશું. હવે આ બંને બિંદુને જોડી અને આપણે એક રેખાખંડ દોરશું અને એના ઉપર આપણે કોઈ પણ બિંદુ પી લઈ લઈશું. તો આ બંનેમાંથી જોડતો હું આ રીતે એક રેખાખંડ બનાવું છું. હવે આના ઉપર હું અહીંયા એક બિંદુ પી લઈ લઉં છું. આ રીતે આપણે બિંદુ પી લઈ લીધું. હવે આપણે શું કરશું? આ ક્યુ ઉપરથી જેટલું માપની આપણે ચાપ દોરી હતી એટલું જ માપ રાખીને આપણે પી ઉપર પરિકરની અણી રાખી અને અહીંયાથી આપણે આ રીતે ચાપ દોરીશું. એટલું જ માપ રાખવાનું. પરિકરની અણી અહીંયા રાખી દઈએ અને અહીંયા ઉપરથી એક ચાપ દોરીશું. તો તમે જોઈ શકો છો કે સેમ આપણે જે પ્રક્રિયા અહીંયા કરી એ જ પ્રક્રિયા અહીંયા કરેલી હતી. અહીંયા આપણે એક ચાપ દોરી અને બીજી ચાપ અહીંયાથી દોરી. હવે આ બંનેમાંથી પસાર થતો આપણો રેખાખંડ દોર્યો. તો સેમ એવું જ પી ઉપરથી પહેલાં અહીંયા એક ચાપ દોરી, પછી અહીંયાથી બીજી ચાપ દોરી. તો આ બંનેમાંથી પસાર થતો આપણે રેખા દોરી દઈએ. ચાલો તો હવે આપણે રેખા દોરી દઈએ બંનેમાંથી પસાર થતી સીધી રેખા. હવે આપણે શું કીધું છે કે આ એલને સમાંતર રેખા એમ દોરવાની છે. તો આ રેખાનું નામ આપણે એમ આપી દઈશું. હવે આપણે એવું કીધું છે કે રેખા એમ પર કોઈ બિંદુ આર લેવાનું છે. અહીંયા આપણે હવે ક્યુ બિંદુ લીધું તો એવી રીતે આ રેખા એમ ઉપર કોઈ બિંદુ આર લેવાનું છે. તો અહીંયા હું કોઈ પણ એક જગ્યાએ આર બિંદુ અહીંયા લઈ લઉં છું. હવે જે પ્રક્રિયા આપણે અહીંયા કરી એવી જ આપણે અહીંયાથી કરવાની છે. આર ઉપરથી આપણે કોઈ પણ માપની ચાપ દોરવાની છે. તો અહીંયા આપણે જેટલું માપ રાખ્યું છે એટલું જ માપ આપણે રાખીશું અને આ આર ઉપરથી આ સાઈડથી આપણે ચાપ દોરીશું આ રીતે. હવે પરિકરની અણી આપણે અહીંયા બંને છેદે છે ત્યાં રાખીને એટલા જ માપની ચાપ દોરીશું.
તો હું આટલું માપ લઈ લઉં છું. પાછું આટલું જ માપ રાખવાનું છે અને આપણે અહીંયાથી ચાપ દોરવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા ચાપ દોરેલી છે, એટલે કે આ બિંદુ છે તે અને આ આર બંનેને જોડી દઈએ. હવે આપણે શું કરશું, આ બંને બિંદુ આર અને આ બિંદુમાંથી પસાર થાય તેવી આપણે એક રેખાખંડ દોરી દઈએ. સામેની જે રેખા છે એને છેદવું જોઈએ. ચાલો આપણે દોરી દઈએ. તો આ રીતની આકૃતિ બનશે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે આપણે જોડેલું છે. હવે આપણને એવું કીધું છે કે રેખા એલને એસમાં મળે છે, તો અહીંયા જે ભેગું થાય છે ત્યાં આપણે નામ આપી દઈશું એસ બિંદુ. હવે આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે, તો આ રીતની આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કેવો આકાર બને છે, ચતુષ્કોણ જેવો આકાર બને છે. સૌપ્રથમ આપણે પાછી ફરીવાર રચના એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ આપણે રેખા એલ દોરી, એના ઉપર કોઈ પણ ક્યુ બિંદુ લીધું, પરિકરની બરાબરથી અનુકૂળ માપની આ એક ચાપ દોરી, એટલું જ માપ રાખ્યું. અને આપણે અહીંયાથી એક બીજી ચાપ દોરી, એટલે આ બે બિંદુમાંથી પસાર થાય એવો રેખાખંડ એક દોરી દીધો અનુકૂળ માપનું, અને એના છેડે આપણે પી બિંદુ નામ આપી દીધું. હવે અહીંયા જેટલું માપ રાખ્યું હતું આપણે પરિકરનું, એટલું જ માપ રાખ્યું અને પી ઉપરથી આપણે એક ચાપ દોરી. હવે એટલું જ માપ રાખી આ રેખાખંડ ઉપરથી આપણે અહીંયા પરિકરની અણી રાખી અને બીજી ચાપ અહીંયા દોરી. એટલે આ પી બિંદુ, આ બંને બિંદુ પી અને આ બિંદુમાંથી પસાર થાય એવી રેખા એમ દોરી દીધી. હવે આના ઉપર જ આપણે કોઈ પણ જગ્યાએ એક આર બિંદુ લઈ લીધું અને સેમ અહીંયા જેટલું માપ રાખ્યું હતું એટલું જ માપ રાખ્યું અને આર ઉપરથી એક આપણે ચાપ દોરી અને અહીંયાથી બીજી ચાપ અહીંયા દોરેલી છે. હવે આ બે બિંદુ છે એમાંથી પસાર થાય એવો એક રેખાખંડ દોર્યો અને જે રેખા એલને ભેગું થાય તે જગ્યાએ આપણે એસ બિંદુ નામ આપ્યું અને આપણને આવો આકાર મળે છે. અને આ આકાર એટલે ચતુષ્કોણ થયું. હવે આપણે આટલું બધું છે લાંબુ આપણે સમજવા અને દોરવા માટે જે આપણે બધી રચના અને ચાપનો ઉપયોગ કરેલો હતો, પણ લખતી વખતે આપણે મેઇન જ પોઈન્ટ લખવાના થશે, એટલે વધારેમાં વધારે 5 પોઈન્ટ આપણે લખીશું. ચાલો રચનાના મુદ્દા લખીએ. રચનાના મુદ્દા. તો એમાં પહેલો પોઈન્ટ, સૌપ્રથમ રેખા એલ દોરો અને એના ઉપર કોઈ બિંદુ ક્યુ લો. સૌપ્રથમ રેખા એલ દોરો અને તેના પર કોઈ બિંદુ ક્યુ લો. ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ પી બિંદુ કઈ રીતે મેળવ્યું તે લખીએ. તો એમાં લખીશું કે પરિકર અને માપપટ્ટીની મદદથી, પરિકર અને માપપટ્ટીની મદદથી ક્યુ પરથી ચાપ દોરી પી બિંદુ મેળવો. પરિકર અને માપપટ્ટીના ઉપયોગ દ્વારા આપણે શું કર્યું, ક્યુ ઉપરથી ચાપ દોરેલી છે અને આ ચાપ ઉપરથી આપણે કયું બિંદુ મેળવ્યું, પી બિંદુ. તો પી બિંદુ મેળવો અને પછી શું કરવાનું, રેખાખંડ પી ક્યુ દોરો. પી બિંદુ મેળવો અને રેખાખંડ પી ક્યુ દોરો. હવે જેવું આપણે ક્યુ પરથી લખેલું હતું એવું જ આપણે પી ઉપરનું લખવાનું છે કે પી પરથી આપણે ચાપ દોરવાની છે અને આર બિંદુ મેળવવાનું છે અને એ પ્રમાણેનું. ચલો આગળનો ત્રીજો પોઈન્ટ લખીએ. તો પી બિંદુમાંથી પરિકર અને માપપટ્ટીની મદદથી પી પરથી ચાપ દોરો.
આપણે ચાપ દોરી એટલે આ રેખા આપણને આ બિંદુ મળેલું હતું. પછી આપણે પહેલાં શું કર્યું હતું? રેખા દોરી હતી. તો અહીંયા આપણે એવું લખીશું કે પી પરથી ચાપ દોરો અને રેખા એલ ને સમાંતર રેખા એમ મેળવવું. રેખા એલ ને સમાંતર રેખા આપણે એમ મેળવવાની છે. હવે રેખા એલ ને સમાંતર એમ રેખા મળે પછી આપણે શું કર્યું હતું? એલ ને સમાંતર રેખા એમ મળી ગઈ પછી આપણે ફરીવાર આના જેવું જ કે રેખા એલ એમ ઉપર કોઈ બિંદુ આર લો, એના ઉપર કોઈ પણ ચાપ પાડી, અનુકૂળ માપની ચાપ પાડી એસ બિંદુ મેળવો. ચાલો એ લખીએ. ચોથો પોઈન્ટ, તો રેખા એમ ઉપર કોઈ બિંદુ આર લો અને પરિકર તથા માપપટ્ટીની મદદથી આર પરથી ચાપ દોરી એસ બિંદુ મેળવવું. એસ બિંદુ મળે પછી આપણે શું કરવાનું આવે? રેખાખંડ આર એસ જોડવાનો આવે. આ એસ બિંદુ મળી જાય પછી આ રેખાખંડ આર એસ જોડો. આગળ પાંચમો પોઈન્ટ, રેખાખંડ આર એસ જોડો. હવે આપણને અહીંયા કયો આકાર મળશે? એને બંનેને જોડશું એટલે ચતુષ્કોણ જેવો આકાર મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં રેખાખંડ પી, અહીં રેખાખંડ પી ક્યુ સમાંતર રેખાખંડ આર એસ અને રેખાખંડ પી આર સમાંતર રેખાખંડ ક્યુ એસ છે. આપણે આકૃતિમાં જોઈએ. આકૃતિ ઉપરથી આ પી ક્યુ છે એને સમાંતર આર એસ છે. એટલે આ જેવી રીતે આ ક્રોસમાં જાય છે એ જ રીતે આ રીતે ક્રોસમાં છે. એ જ પ્રમાણે રેખાખંડ પી આર સમાંતર ક્યુ એસ છે. કે જેવી રીતે આ સીધું જાય છે એ જ રીતે આ પણ સીધું જાય છે. એટલે સેમ ટુ સેમ બંને બાજુ સામસામેની બાજુ કેવી છે? એકબીજાને સમાંતર. એટલે આ રીતનો ચતુષ્કોણ હોય તો એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. તો આ આકૃતિ કઈ થશે? સમાંતર બાજુ ચતુષ્કોણની. તો અહીંયા આપણે ઉપરની બાજુ લખી દઈએ. માટે કયો ચતુષ્કોણ બનશે? પી ક્યુ એસ આર, અથવા આ રીતે પણ લખી શકો. લખીએ ચતુષ્કોણ પી ક્યુ એસ આર કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે આજે હોમવર્કમાં જ કરવાની છે રચના. આ થોડીક અઘરી છે તો આપણે ફરીવાર રિપીટ કરી લઈએ. સૌ પ્રથમ આપણે રેખા એલ દોરેલી, એના ઉપર ક્યુ બિંદુ લીધેલું. ક્યુ બિંદુ પછી અનુકૂળ માપની પહેલી આપણે ચાપ દોરી પરિકરથી. હવે અહીંયા પરિકરની અણી રાખી અને એટલા જ માપની બીજી ચાપ દોરી. હવે આ બે બિંદુ મળી ગયા તો આપણે એક રેખાખંડ કોઈ પણ માપનો આપણે થોડોક દોરી દીધો અને જ્યાં છેડો હતો ત્યાં આપણે પી બિંદુ નામ આપી દીધું. હવે આપણે આટલા જ માપની પરિકરની મદદથી પી ઉપરથી આ ચાપ દોરેલી હતી. હવે અહીંયા પરિકરની અણી રાખી અને બીજી ચાપ દોરી. આ બિંદુ મળી ગયા તો એમાંથી આપણે રેખા એમ દોરી દીધી. આટલું થયું. હવે આપણે શું કર્યું? આ એમ રેખા ઉપર પહેલાંની જેવું જ એલ ઉપર જેવું કર્યું એવું એમ ઉપર એલ રેખા હતી એની બદલે એમ રેખા. એમ ઉપર કોઈ બિંદુ આપણે આર લીધું, તેના ઉપર અહીંયા જેટલું માપ રાખ્યું એટલું જ માપ રાખવાનું છે. આ એમ આર ઉપરથી અનુકૂળ માપની આપણે એક ચાપ દોરી. હવે અહીંયા ઉપરથી બીજી ચાપ અહીંયા દોરી. આ બે બિંદુ મળી ગયા તો એમાંથી પસાર થાય એવો રેખાખંડ દોર્યો અને જે એલને કયા બિંદુમાં છેદે છે? એસ બિંદુમાં. એટલે આપણે આર એસને જોડી દીધું. એટલે આર એસ અને પી ક્યુ સમાંતર થયા. એ જ પ્રમાણે આર પી અને એસ ક્યુ સમાંતર થયા. માટે આપણે એવું કહી શકીએ કે આ પી ક્યુ એસ આર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને આ રેખા એલ અને રેખા એમ
કેવી થાય છે? સમાંતર. તો આજે જે બે આપણે રચના દોરી સ્વાધ્યાય 10.1ની બીજી અને ત્રીજી રચના, એ જ તમારે આજે હોમવર્કમાં કરવાની છે. અને રચનાના મુદ્દા તમે સેમ મેં લખ્યા એ નહીં લખો તો પણ ચાલશે. આપણે જે રીતે આકૃતિ દોરીએ એ પ્રમાણે તમે પોઈન્ટ લખશો તો પણ ચાલશે.